હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? તો આદર્શ ક્લાસીસમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે ધોરણ 9 વિષય ગણિત ચેપ્ટર નંબર 8 ચતુષ્કોણની વાત કરવાના છીએ. એનો આજે લેક્ચર નંબર 11 છે. આ લેક્ચરમાં આપણે ઉદાહરણ અને સ્વાધ્યાયના દાખલાની ગણતરી કરીશું. એટલે કે આજે આપણે ઉદાહરણ નંબર 1, 2 અને 3ની આપણે ગણતરી કરીશું. જે આગળના 10 લેક્ચર છે એમાં આપણે સૌપ્રથમ ઇન્ટ્રોડક્શન લેક્ચર, પછી લેક્ચર નંબર 2થી લઈ અને 10 સુધી આપણે પ્રમેય 8.1થી લઈને 8.9ની વાત કરી. હવે આજે આપણે ઉદાહરણ અને સ્વાધ્યાયના દાખલાની શરૂઆત કરીએ છીએ. જેમાં આજના લેક્ચર એટલે કે 11મા નંબરના લેક્ચરમાં આપણે ઉદાહરણ નંબર 1, 2 અને 3ની ગણતરી કરીશું. તો ચલો આપણે રકમ વાંચીએ એની અને પછી આપણે ઉકેલ મેળવવાનો પ્રયત્ન કરીએ. તો ઉદાહરણ નંબર 1 એમાં આપણને શું કીધું છે કે બતાવો કે લંબચોરસનો દરેક ખૂણો કાટખૂણો હોય છે. મેં તમને જ્યારે ઇન્ટ્રોડક્શન લેક્ચર લીધો ત્યારે મેં તમને કીધું હતું કે જે લંબચોરસ હોય એના 4 ખૂણા હોય અને 4 ખૂણા સમાન હોય, સમાન પણ હોય અને એની સાથે કાટખૂણા હોય છે. પણ અહીંયા આપણે સાબિત કરવાનું છે. તો ચલો આપણે સિમ્પલી સાબિત કરીએ કે અહીંયા આપણા જોડે કોઈ લંબચોરસ છે જેની સામસામેની બાજુઓ અહીંયા સમાન છે. ચલો આપણે કોઈ લંબચોરસ એવો લઈએ. ઓકે, આ આપણા જોડે કોઈ લંબચોરસ છે. પરફેક્ટલી આપણે અહીંયા દોરવાનો પ્રયત્ન કરીએ. ઓકે, ચલો આપણે સરખી રીતે દોરીએ. ઓકે, આ આપણા જોડે કોઈ લંબચોરસ છે. અહીંયા આપણે એક લંબચોરસ દોર્યો છે જેમાં આપણે નામ આપી દઈએ A, B, C અને D. અહીંયા શિરોબિંદુ છે. હવે જો લંબચોરસની વ્યાખ્યા શું છે કે કોઈ ખૂણો એક ખૂણો કાટખૂણો હોય એવો સમાંતર બાજુ ચતુષ્કોણ હોય એને આપણે લંબચોરસ કહીએ છીએ. તો ચલો પહેલાં આપણે વ્યાખ્યા લખીએ અને પછી તમને સમજાવવાનો પ્રયત્ન કરું છું. તો અહીંયા આપણે વ્યાખ્યામાં લખીશું કે લંબચોરસ એટલે કે કોઈ એક ખૂણો કાટખૂણો હોય તેવો સમાંતર બાજુ ચતુષ્કોણ. ઓકે, તો આ આપણું સિમ્પલી થઈ ગયું કે અહીંયા આપણે કોઈ સમાંતર બાજુ ચતુષ્કોણ લીધો છે. એનો એક ખૂણો કાટખૂણો હોય તેને આપણે લંબચોરસ કહીએ છીએ. હવે આમાં આપણે ધારણા કરીએ કે ધારો કે જે આપણો ખૂણો A છે એ આપણો અહીંયા કાટખૂણો છે. ચલો આપણે અહીંયા ધારણા કરીએ કે આ આપણો ખૂણો A કાટખૂણો છે. તો હવે આપણે જે બાકીના 3 ખૂણા છે એને પણ અહીંયા આપણે કાટખૂણો સાબિત કરવાનો પ્રયત્ન કરીશું. તો કેવી રીતે થશે? તો જો સમાંતર બાજુ ચતુષ્કોણ હોય તો એમાં શું હોય કે સામસામેની બાજુઓ કેવી હોય? સમાંતર હોય. જેમ કે અહીંયા આપણે સામસામેની બાજુ લઈએ તો અહીંયા લઈએ કે આ આપણી AD બાજુ છે અને આ આપણી BC બાજુ છે. તો આ બંને કેવી છે? સમાંતર હશે. હવે જો એની અહીં આપણે છેદિકા AB લઈએ તો એના દ્વારા એક બાજુ તરફના અંતઃકોણો રચાય છે. તો આ ખૂણો A અને આ ખૂણો B એ બંને શું છે? અહીંયા અંતઃકોણ છે. એ બંનેનો સરવાળો કેટલો થશે? 180° થાય. તો ખૂણો A 90° છે તો ખૂણો B પણ 90° થઈ જશે. તો ચલો આપણે લખી દઈએ અહીંયા કે ચતુષ્કોણ ABCDમાં ચતુષ્કોણ ABCDમાં AD સમાંતર BC. સામસામેની બંને બાજુઓ સમાંતર થાય. જેમ કે અહીંયા AD અને BC છે એવી રીતે અહીંયા AB અને CD પણ થાય. પણ અહીંયા આપણે માત્ર AD અને BCની જરૂર છે. તમે અહીંયા AB અને CD પણ લઈ શકો છો અને એની છેદિકા વડે પણ અંતઃકોણ લઈ શકો છો. પણ તમારે અહીંયા એની જગ્યાએ ખૂણો બીજો કોઈ ધારણા કરવી પડશે. ખાલી સિમ્પલી તમારી ગણતરી જે પણ આપણે જરૂર છે એને ખાલી આપણે અહીંયા વાત કરીએ છીએ કે AD સમાંતર BC. અને આ કેમ સમાંતર થઈ? તો કે સમાંતર બાજુ ચતુષ્કોણની સામસામેની બાજુઓ. તો આપણે કૌંસમાં લખીએ કે સમાંતર બાજુ ચતુષ્કોણની સામેની બાજુઓ કેવી હોય છે?
સમાંતર હોય છે, સમાન હોય છે અને સામસામેના ખૂણા પણ કેવા હોય છે? સમાન હોય છે. તો અહીંયા હવે લઈએ કે જે આપણો આ ખૂણો એ છે, ખૂણો એ અને ખૂણો બી, એનો સરવાળો કેટલો થશે? 180 અંશ થશે. કેમ? તો કે જે એડી અને બીસી સમાંતર છે એની છેદિકા એ બી દ્વારા એક જ તરફના અહીંયા અંતકોણ છે, ખૂણો એ અને ખૂણો બી. તો ચલો આપણે લખીએ અહીંયા કે ખૂણો એ પ્લસ ખૂણો બી બરાબર આપણને મળશે 180 અંશ. કેમ કે જે અંતકોણ હોય એનો સરવાળો હંમેશા 180 અંશ થાય. તમારા યુગ્મકોણ સમાન હોય, પછી તમારા અનુકોણ સમાન હોય, પણ અહીંયા શું થશે? અંતકોણનો સરવાળો હંમેશા કેટલો થશે? 180 અંશ થશે. એ ક્યારે સમાન હોય, પણ સરવાળો પહેલાં ક્યારે પણ સમાન હોય એવું જરૂર નથી. સમાન હોય પણ ખરી અને સમાન ના પણ હોય, એ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. તો ચલો આપણે કૌંસમાં હવે લખીશું કે કેમ આ બંને ખૂણાનો સરવાળો 180 અંશ થયો? તો અહીંયા એડી સમાંતર બીસીની છેદિકા એ બી દ્વારા એબીના એક જ તરફના અંતકોણ, એબીના એક જ તરફના અંતઃકોણ. ઓકે, એટલે કે એમનો સરવાળો 180 અંશ થયો. હવે એમાં આપણે ધારણા કરી છે કે જે આપણો ખૂણો એ છે એ અહીંયા 90 અંશનો છે. તો અહીંયા આપણે લખી દઈએ ખૂણા એનું માપ કે અહીંયા એ 90 અંશ છે પ્લસ ખૂણો બી બરાબર અહીંયા 180 અંશ. ઓકે, પછી આપણે ખૂણા બીને કરતા બનાવીએ તો અહીંયા આ જે 90 છે એ બરાબરની પેલી સાઈડ જશે તો 180 માઇનસ અહીંયા 90 અંશ થશે. ઓકે, તો અહીંયા આપણને ખૂણા બીનું માપ મળી ગયું. કેટલું મળ્યું? 180માંથી 90 જાય તો 90 વધશે. તો ખૂણા બીનું માપ અહીંયા આપણને સિમ્પલી 90 અંશ મળી ગયું. હવે જો આપણે જે સમાંતર બાજુ ચતુષ્કોણ હોય એમાં સામસામેના ખૂણા કેવા હોય? સમાન હોય. તો અહીંયા ખૂણો એ અને બી આપણને 90 અંશ મળી ગયા. અહીંયા આપણે લખીએ કે ખૂણો બી પણ આપણને અહીંયા 90 અંશ મળ્યો. તો ખૂણા એના સામેનો ખૂણો કયો છે? ખૂણો સી. તો એ પણ 90 અંશનો થઈ જશે. અને ખૂણા બીની સામેનો ખૂણો છે અહીંયા ખૂણો ડી. તો એ પણ કેટલો થઈ જશે? 90 અંશનો થઈ જશે. એટલે કે લંબચોરસનો દરેક ખૂણો કેવો હોય છે? અહીંયા કાટખૂણો હોય છે. તો ચલો આપણે લખી દઈએ હવે કે અહીંયા હવે ચતુષ્કોણ ABCDમાં ખૂણો એ બરાબર ખૂણો સી અને ખૂણો બી બરાબર ખૂણો ડી થાય. ઓકે, અને કેમ થાય? તો કે સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેના ખૂણાઓ સમાન હોય છે. તો અહીંયા આપણે લખીએ કે સમાંતર બાજુ ચતુષ્કોણના સામસામેના ખૂણા. ઓકે, તો એ સમાન થયા. તો જો હવે ખૂણા એનું માપ 90 અંશ છે તો અહીંયા ખૂણા સીનું માપ કેટલું થશે? તો ખૂણા સીનું માપ પણ અહીંયા 90 અંશ થશે. ઓકે, તો એ થઈ ગયું. અને જો ખૂણા બીનું માપ 90 અંશ છે તો ખૂણા ડીનું માપ પણ અહીંયા 90 અંશ થઈ જશે. તો અહીંયા આપણે ચારે ખૂણા અહીંયા સિમ્પલી 90 અંશના થઈ ગયા. તમે અહીંયા જોઈ શકો છો. ચલો તમને બતાવું છું કે જો સૌપ્રથમ તો આપણે ધારણા કરી હતી અહીંયા કે આપણો ખૂણો એ છે એ 90 અંશનો છે. પછી આપણે શોધ્યું કે ખૂણો બી 90 અંશનો છે. પછી એ અને બી સામેના ખૂણા એટલે કે ખૂણો સી પણ 90 અંશનો થયો અને ખૂણો ડી પણ અહીંયા 90 અંશનો થયો. એટલે કે અહીંયા ચારે ખૂણા કેટલા થયા? 90 અંશના થયા. એટલે કે આમ આપણે કહી શકીએ કે જે આપણો સમાંતર બાજુ ચતુષ્કોણ હતો એટલે કે જે આપણો લંબચોરસ હતો આ કે આમ લંબચોરસ ABCDમાં ખૂણો એ બરાબર ખૂણો બી બરાબર ખૂણો સી બરાબર ખૂણો ડી બરાબર 90 અંશ થયું. ઓકે, તો આમ આપણે કહી શકીએ કે લંબચોરસના દરેક ખૂણો કાટખૂણો છે. તો ચલો કહીએ કે માટે લંબચોરસનો દરેક ખૂણો કાટખૂણો છે. ચલો સરખી લખી દઈએ અહીંયા
કે કાટખૂણો છે. આપણે તમને જ્યારે ઇન્ટ્રોડક્શનનો લેક્ચર લીધો હતો ત્યારે પણ મેં તમને કીધું હતું કે લંબચોરસના દરેક ખૂણા સમાન હોય અને કેવા હોય, કાટખૂણા હોય છે. તમે એ લેક્ચર ના જોયો તો જોઈ આવજો. આપણે પહેલા જ નંબરનું લેક્ચર ઇન્ટ્રોડક્શન લેક્ચર, એમાં મેં ચતુષ્કોણના દરેક પ્રકાર તમને શીખવાડ્યા હતા. સમાંતર બાજુ ચતુષ્કોણ હોય, સમબાજુ ચતુષ્કોણ હોય, ચોરસ હોય કે લંબચોરસ હોય, તમને દરેક પ્રકાર મેં શીખવાડ્યા હતા. તો ચલો હવે આપણે આગળ દાખલો જોઈએ, એટલે કે ઉદાહરણ નંબર 2. એમાં અહીંયા આપણને સમબાજુ ચતુષ્કોણની વાત કરી છે, તો એ પણ આપણે અહીંયા ઇન્ટ્રોડક્શન લેક્ચરમાં વાત કરી હતી. તો ઉદાહરણ 2માં આપણને અહીંયા શું પૂછ્યું છે, ઉદાહરણ નંબર 2. તો ચલો એની આપણે અહીંયા રકમ વાંચીએ. સમબાજુ ચતુષ્કોણના વિકર્ણો એકબીજાને લંબ છે તેમ બતાવો. તો મેં તમને ઇન્ટ્રોડક્શનમાં કીધું હતું કે સમબાજુ ચતુષ્કોણ હોય એના વિકર્ણો એકબીજાને દુભાગે, પણ કેવી રીતે દુભાગે, તો કે લંબ રીતે દુભાગે છે. તો અહીંયા ચલો સૌપ્રથમ તો અહીંયા આપણે આકૃતિ દોરીશું. તો અહીંયા આપણે કોઈ ચતુષ્કોણ દોરીએ જેની ચારે બાજુ સમાન હોય, આપણો સમબાજુ ચતુષ્કોણ હોય. તો ચલો આપણે સિમ્પલી આકૃતિ દોરવાનો પ્રયત્ન કરીએ છીએ. ઓકે, આ આપણી સિમ્પલી અહીંયા આકૃતિ છે. તમારે સમજી લેવાનું છે કે અહીંયા ચારે બાજુ એની સમાન છે. ઓકે, તો અહીંયા આપણે શિરોબિંદુના નામ આપી દઈએ, A, B, C અને D. ઓકે, હવે અહીંયા આપણે વિકર્ણ દોરીશું. તો આ આપણો આ AC વિકર્ણ છે. હવે અહીંયા આપણે આ BD વિકર્ણ દોરીશું. તો ચલો આપણે સરખી રીતે દોરી લઈએ. અહીંયા BD વિકર્ણ. ઓકે, પરફેક્ટલી જે બંને AC અને BD O બિંદુમાં છેદે છે. તો હવે જો આપણે આ જે સમબાજુ ચતુષ્કોણ છે એની ચારે બાજુ કેવી થશે, અહીંયા સમાન થશે. તો અહીંયા આપણે લખી દઈએ કે આપણો જે ચતુષ્કોણ છે એ સમબાજુ ચતુષ્કોણ છે. તો અહીંયા લખીશું કે ચતુષ્કોણ ABCD સમબાજુ ચતુષ્કોણ છે. સમબાજુ ચતુષ્કોણ છે. ઓકે, તો હવે જો આ સમબાજુ ચતુષ્કોણ છે તો એની ચારે બાજુઓ સમાન હશે. તો અહીંયા આપણે લખી શકીએ કે માટે AB બરાબર BC બરાબર CD બરાબર અહીંયા AD થશે. આ પણ મેં તમને ઇન્ટ્રોડક્શન લેક્ચરમાં કીધું હતું. આને આપણે સમીકરણ નંબર 1 નામ આપી દઈએ. હવે જો જે સમબાજુ ચતુષ્કોણ છે એને સમાંતર બાજુ ચતુષ્કોણ પણ કહેવાય. સમાંતર બાજુ ચતુષ્કોણમાં શું હોય કે સામસામેની બાજુઓ સમાન હોય, સામસામેના ખૂણાઓ સમાન હોય, પછી વિકર્ણ એકબીજાને દુભાગે છે, આવું એટલે કે સમાંતર બાજુ ચતુષ્કોણનો એક ભાગ જ છે સમબાજુ ચતુષ્કોણ. તો આને આપણે સમાંતર બાજુ ચતુષ્કોણ પણ કહી શકીએ છીએ. તો હવે સમાંતર બાજુ ચતુષ્કોણમાં શું હોય, તો વિકર્ણો છે એકબીજાને દુભાગે છે. એટલે કે જેમ કે આ જેટલો OA હશે એટલો જ અહીંયા OC હશે, અને જેટલો OB હશે એટલું જ અહીંયા આપણું OD હશે. તો ચલો એ પણ આપણે અહીંયા લખી દઈએ કે આને આપણે એક જ પ્રકારનો સમાંતર બાજુ ચતુષ્કોણ પણ કહી શકીએ છીએ. તો ચલો આપણે અહીંયા નીચે લખી દઈએ કે સમબાજુ ચતુષ્કોણ એ સમાંતર બાજુ ચતુષ્કોણ પણ કહેવાય છે. ચતુષ્કોણ પણ કહેવાય. ઓકે, આટલો આપણે રાખીએ. હવે જો સમાંતર બાજુ ચતુષ્કોણમાં શું હોય, તો વિકર્ણો એકબીજાને પરસ્પર દુભાગે છે, એટલે કે બે સરખા ભાગમાં વિભાજિત કરે છે. તો અહીંયા આપણે લખીશું કે સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણો પરસ્પર દુભાગે છે, એટલે કે બે સરખા ભાગમાં વિભાજિત કરે છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે જેટલું OA હશે એટલું જ OC હશે, અને જેટલું OB હશે એટલું જ OD હશે. પણ અહીંયા માત્ર આપણે OA અને OCની જરૂર છે, તો આપણે એટલું લખીશું અહીંયા કે માટે OA બરાબર OC, કેમ કે આપણે એટલી જ જરૂર છે, OB અને ODની જરૂર નથી, પણ એ બંને પણ સરખા થાય છે. તો આને હવે આપણે અહીંયા સમીકરણ નંબર 2 નામ આપીશું. ઓકે, હવે જો અહીંયા આપણે બે ત્રિકોણ લઈશું. કયા બે ત્રિકોણ લઈશું, તો ચાલો આપણે અહીંયા બે ત્રિકોણ લઈએ. આને આપણે રિમૂવ કરીએ. ઓકે, તો અહીંયા આપણે બે ત્રિકોણ લઈશું. એક ત્રિકોણ છે આપણો અહીંયા ત્રિકોણ AOD, અહીંયા આપણું એક ત્રિકોણ,
અને અહીંયા આપણે બીજો ત્રિકોણ લઈશું, ત્રિકોણ COD. એટલે કે અહીંયા આપણે આ બે ત્રિકોણ લીધા, તમને દેખાય છે, એક આ ત્રિકોણ અને એક આ ત્રિકોણ. ઓકે, હવે એ બંનેને આપણે અહીંયા કેવા સાબિત કરવાના છે? અહીંયા આપણે એકરૂપ સાબિત કરીશું. તો પહેલાં તો તમને ખબર છે અહીંયા કે આ OA અને OC સમાન છે. એમાં પછી જેટલું અહીંયા આપણું AD હશે એટલું જ CD હશે, કેમ કે એની દરેક બાજુ સમાન છે. જો અહીંયા લખેલું જ છે અહીંયા કે આ AD અને CD બંને સમાન છે. ઓકે, સિમ્પલી તો એ પણ આપણું થઈ ગયું. અને જે OD છે એ શું બની જશે? અહીંયા આપણી સામાન્ય બાજુ બની જશે બંને ત્રિકોણમાં. તો અહીંયા બાજુ અને બાજુ શરતના આધારે બંને ત્રિકોણ તમારા એકરૂપ સાબિત થઈ જશે. તો ચલો આપણે લખી દઈએ કે અહીંયા આપણે ત્રિકોણ AOD અને ત્રિકોણ COD ને અહીંયા આપણે એકરૂપ સાબિત કરવાનું છે. તો ચલો આપણે કરી લઈએ. તો અહીંયા આપણે લખીશું કે હવે ત્રિકોણ AOD અને ત્રિકોણ COD માં, તો પહેલાં તો અહીંયા આપણું જો જે આ વિકર્ણો હતા એ દુભાગ્યા હતા, તો OA અને OC સમાન થયું હતું. તો એ આપણે લખી દઈએ અહીંયા કે OA બરાબર OC. અને કેમ સમાન છે? તો અહીંયા જે આપણું પરિણામ 2 લખ્યું હતું એના પરથી આપણે લખી શકીએ કે OA અને OC સમાન છે. તો ચલો આપણે કૌંસમાં અહીંયા લખીશું કે પરિણામ 2 પરથી. ઓકે, સિમ્પલી. પછી જેની બાજુ હતી, જેમ કે અહીંયા આ AD બાજુ હતી, આ AD બાજુ એટલે જ અહીંયા આપણી CD બાજુ થશે, કેમ કે સમાંતર બાજુ ચતુષ્કોણ છે. એની પહેલાં આ સમબાજુ ચતુષ્કોણ છે, સમાંતર બાજુ ચતુષ્કોણનો એક ભાગ છે, એટલે કે CD અને AD સમાન છે. તો એ પણ આપણે લખી દઈએ અહીંયા કે અહીંયા AB અને AD અને CD સમાન છે. ઓકે, AD અને CD સમાન છે. કેમ સમાન છે? તો કે પરિણામ 1 પરથી જે આપણો સમબાજુ ચતુષ્કોણ હોય એની દરેક બાજુ સમાન હોય છે. તો પરિણામ 1 પરથી. ઓકે, જો અહીંયા આપણે પરિણામ 1 લખ્યું તો આ રહ્યું, CD અને AD સમાન છે. ઓકે, હવે જે આ OD બાજુ છે એ કેવી થઈ જશે? અહીંયા આપણી સામાન્ય બાજુ થઈ જશે. તો આપણે લખી દઈએ અહીંયા કે OD બરાબર OD એ આપણી અહીંયા સામાન્ય બાજુ થઈ જશે. OD બરાબર OD આ આપણી થઈ જશે અહીંયા સામાન્ય બાજુ. તો અહીંયા બાજુના આધારે બંને જે આપણા ત્રિકોણ છે એ કેવા થશે? અહીંયા એકરૂપ થઈ જશે. તો અહીંયા આપણે લખી દઈએ કે માટે જે આપણા બંને ત્રિકોણ હતા, ત્રિકોણ AOD એકરૂપ ત્રિકોણ COD. અને કેમ એકરૂપ થયા? તો બા શરતને આધારે, એટલે કે અહીંયા એકરૂપતાની બાજુ અને બાજુ શરત મુજબ. ઓકે, આ બંને ત્રિકોણ થઈ ગયા આપણા એકરૂપ. જો હવે આ બંને ત્રિકોણ એકરૂપ થયા હોય તો એના અનુરૂપ અંગો પણ સમાન થાય. તો જે અહીંયા આપણા આ ખૂણાઓ છે કે ખૂણો AOD એટલે કે આ ખૂણો અને ખૂણો COD એ પણ સમાન થશે. કેમ સમાન થશે? તો કે CP/CD મુજબ એકરૂપ ત્રિકોણના અનુરૂપ અંગો સમાન થાય, તો અહીંયા એકરૂપ ત્રિકોણના અનુરૂપ ખૂણાઓ સમાન થશે. તો હવે આપણે લખી દઈએ કે ખૂણો AOD અને COD આપણા સમાન થાય છે CP/CD મુજબ. ઓકે, તો માટે અહીંયા ખૂણો AOD બરાબર ખૂણો COD થાય છે. અને કેમ સમાન થયા? તો કે CP/CD મુજબ એકરૂપ ત્રિકોણના અનુરૂપ અંગો સમાન થાય, તો અહીંયા અનુરૂપ ખૂણાઓ સમાન થયા. હવે આ બંને ખૂણા છે, આ બંને ખૂણા તો કેવા છે તમે અહીંયા જોશો. તો ચલો આપણે અહીંયા આ જે ત્રિકોણના છે એને રફ વર્ગને રિમૂવ કરીએ. ચલો આજે આપણું રફ વર્ગ હતું એને અહીંયા આપણે રિમૂવ કરવાનો પ્રયત્ન કરીએ. ઓકે, તો આપણે રિમૂવ કરી લીધું. હવે જો આ બંને ખૂણા કેવા છે? એક ખૂણો છે અહીંયા આપણો ખૂણો AOD, આ ખૂણો અને ખૂણો છે COD. તો આ બંને ખૂણા ક્યાં આવેલા છે? એક જ રેખા AC પર આવેલા છે, એટલે કે અહીંયા સીધી રેખા છે, એના દ્વારા બંને ખૂણા અહીંયા રચાય છે. તો આ બંને ખૂણાનો સરવાળો કેટલો થશે? 180 અંશ થશે. કેમ થશે? કેમ કે આ બંને ખૂણા એક જ રેખા સીધી રેખા AC પર આવેલા છે, એટલે કે આ ખૂણા કેવા બની જશે? રેખિક જોડના ખૂણા બની જશે. તો ચલો આપણે લખી દઈએ કે ખૂણો AOD અને CODનો સરવાળો 180 અંશ થશે, કેમ કે અહીંયા રેખિક જોડના ખૂણા છે એ એક જ રેખા સીધી રેખા AC પર આવેલા છે. તો ચલો અહીંયા આપણે લખીએ કે આ બંને ખૂણા સમાન થયા, પરંતુ અહીંયા બંને ખૂણાનો સરવાળો 180 અંશ થાય છે,
AOD અને ખૂણો COD બરાબર 180 અંશ થયા. કેમ 180 અંશ થયા? તો કે આ બંને ખૂણા કેવા છે? અહીંયા રૈખિક જોડના ખૂણા છે. રૈખિક જોડના ખૂણા. આપણે રેખાઓ અને ખૂણાવાળા ચેપ્ટરમાં શીખી ગયા છીએ કે રેખિક જોડના ખૂણા શું છે. આસન કોણ હોય, પણ જો જે સામાન્ય ભુજ ના હોય એ સીધી રેખા હોય તો એ ખૂણા કેવા બનશે? રેખિક જોડના ખૂણા બનશે અને એનો સરવાળો 180 અંશ થશે. તો હવે જો અહીંયા આપણે જરૂર કોની છે? અહીંયા કોઈ પણ આપણે અહીંયા એકને કરતા બનાવીએ તો અહીંયા આપણે AODને કરતા બનાવીએ તો ખૂણો AOD તો આપણે એમને એમ આવશે અને CODની જગ્યાએ આપણે AOD લખી શકીએ કેમ કે AOD અને COD અહીંયા સમાન છે. તો અહીંયા આપણે CODની જગ્યાએ આપણે લખીશું અહીંયા ખૂણો AOD બરાબર 180 અંશ. અને આ કેમ થયું? તો આને આપણે પરિણામ નંબર 3 નામ આપી દઈએ. તો અહીંયા આપણે લખી શકીએ કે પરિણામ નંબર 3 પરથી, પરિણામ 3 પરથી. ઓકે, તો આ આપણે અહીંયા સિમ્પલી લખી દીધું. તો અહીંયા 2 વાર ખૂણો AOD બની જશે બરાબર 180 અંશ. હવે આપણે ખૂણો AODને કરતા બનાવીએ તો જે 2 ગુણાકારમાં હતા એ 2 અહીંયા ભાગાકારમાં જશે. તો અહીંયા 180 ભાગ્યા 2 કેટલા થશે? 90 અંશ થશે. તો ખૂણો AOD બરાબર આપણને અહીંયા 90 અંશ મળી ગયું, જેની આપણે અહીંયા જરૂર હતી. તો અહીંયા જો આપણને આ ખૂણો AOD 90 અંશ મળી ગયો તો અહીંયા આપણને COD પણ 90 અંશ મળી જશે. આવી રીતે જે દરેક ખૂણા છે, જે વિકર્ણ દ્વારા બનતા ખૂણા છે, એટલા મળશે આપણને 90 અંશના મળશે. તો અહીંયા આપણે લખી શકીએ, જેમ કે અહીંયા આપણે જોઈએ તો કે આ આપણા ખૂણા છે અહીંયા. ચલો આપણે લખીએ સરખી રીતે. ઓકે, આપણે આ રફરને રિમૂવ કરવાનો પ્રયત્ન કરીએ. તો આ આપણો ખૂણો આપણને AOD 90 અંશમાં મળ્યો, COD પણ આપણને 90 અંશમાં મળશે. પછી અહીંયા આપણને આ BOC પણ 90 અંશમાં મળશે અને AOB પણ આપણને અહીંયા 90 અંશનો ખૂણો મળશે. એટલે કે જે વિકર્ણ છે એકબીજાને દુભાગે તો છે, પણ કેવી રીતે દુભાગે છે? અહીંયા કાટખૂણે અહીંયા એકબીજાને દુભાગે છે. તો ચલો આપણે લખી દઈએ સિમ્પલી કે અહીંયા વિકર્ણ, ચલો આપણે જે રિમૂવ કરવાનું છે રિમૂવ કરી લઈએ સરખી રીતે. ઓકે, તો આ આપણને AOD ખૂણો આપણને કેટલો મળ્યો? અહીંયા 90 અંશનો મળ્યો. તો બાકીના ખૂણા આપણે સિમ્પલી આપણને 90 અંશના મળી જશે. તો અહીંયા આપણે લખી શકીએ કે આમ જે સમબાજુ ચતુષ્કોણ હોય એમાં વિકર્ણો પરસ્પર દુભાગે તો છે, પણ કેવી રીતે દુભાગે છે? કાટખૂણે દુભાગે છે. તો ચલો આપણે લખી દઈએ કે આમ સમબાજુ ચતુષ્કોણના વિકર્ણો પરસ્પર કાટખૂણે દુભાગે છે. દુભાગે છે એટલે કે બે સરખા ભાગમાં વિભાજિત કરે છે, પણ જે દુભાગે ત્યારે જે બે વિકર્ણો વચ્ચે ખૂણો બને એકલો બનશે, 90 અંશનો ખૂણો અહીંયા બનશે. તો આપણે અહીંયા સાબિત શું કરવાનું? તો પ્રશ્નમાં કે એકબીજાને લંબ છે એટલે કે અહીંયા કાટખૂણે દુભાગે છે. તો અહીંયા તમે એ પણ કહી શકો છો એકબીજાને પરસ્પર લંબ છે. સિમ્પલી તમારે એ જ અહીંયા લખવાનું છે કે પરસ્પર લંબ છે, લંબ રીતે દુભાગે છે. એ જ આપણે અહીંયા લાઈન લખી છો. તો સિમ્પલી અહીંયા આપણો ઉદાહરણ નંબર 2 પણ પૂર્ણ થઈ ગયો. હવે આપણે ઉદાહરણ નંબર 3ની ગણતરી કરીએ. તો ચલો આપણે અહીંયાની રકમ વાંચીએ અને એને આપણે સોલ્વ કરવાનો પ્રયત્ન કરીએ. તો ઉદાહરણ નંબર 3 એમાં આપણને શું કીધું છે કે સમદ્વિભુજ ત્રિકોણ ABCમાં AB બરાબર AC છે. તો સમદ્વિભુજ એટલે કે શું? ભુજ એટલે કે એની બાજુ, અને સમદ્વિભુજ એટલે કે જેની 2 બાજુ સમાન હોય એવા ત્રિકોણ ABCમાં AB અને AC સમાન છે. તો સિમ્પલી અહીંયા તમને એ જ કીધું છે કે ત્રિકોણ ABCમાં 2 બાજુ સમાન છે, AB અને AC. તો અહીંયા તમે જોઈ શકો છો આ AB બાજુ છે અને આ AC બાજુ છે, એ બંને સમાન છે. ઓકે, પછી આપણે કીધું છે કે AD બહિષ્કોણ PACનો દ્વિભાજક છે. તો બહિષ્કોણ એટલે કે શું? અહીંયા ધારો કે આપણો આ કોઈ ત્રિકોણ છે, ચાલો આપણે દોરીએ. આપણું ત્રિકોણ ABC છે, અહીંયા AB અને C. તો અહીંયાથી જો તમે ત્રિકોણની બહાર કોઈ ખૂણો બનાવો અને આ કોઈ રેખા દોરો અને અહીંયા જે ખૂણો બને બહારની સાઈડ, તો એને બહિષ્કોણ કહીએ છીએ. જેમ કે અહીંયા તમને આકૃતિમાં દેખાય છે. ચાલો આપણે અહીંયા એને થોડું સાઈડમાં લખી દઈએ અને અહીંયા તમને આ રેખા થોડી લંબાવી અને અહીંયા તમને અહીંયા P કીધું છે. તો આ ખૂણો જે PAC બન્યો બહારની સાઈડનો,
આને બહિષ્કોણ કહેવાય છે। હવે અહીંયાથી એક દોર્યું છે અહીંયા એડી, તો આ જે એડી છે એ શું કરે છે? બહિષ્કોણને દ્વિભાજક છે, એટલે કે બે સરખા ભાગમાં વિભાજિત કરે છે। એટલે કે જે ઉપરનો ખૂણો છે એ અને નીચેનો ખૂણો અહીંયા કેવા છે? સમાન છે, એટલે કે બે સરખા ભાગમાં અહીંયા વિભાજન કર્યું છે। તમને સિમ્પલી સમજણ પડી ગઈ। તો બહિષ્કોણ શું કહેવાય? જે બહારના ખૂણો હોય, તમને ત્રિકોણની બહારનો ખૂણો એને આપણે બહિષ્કોણ કહીએ છીએ સિમ્પલી। હવે આપણને અહીંયા શું કીધું છે કે અને CD અને AB સમાંતર છે, તો અહીંયા આ AB બાજુ અને અહીંયા CD બાજુ સમાંતર છે। ઓકે, પછી આપણે આગળ શું કીધું છે કે જુઓ આકૃતિ 8.8 અહીંયા મેં ઓલરેડી દોરેલી છે, તમે જોઈ શકો છો। તો અહીંયા આપણે બે વસ્તુ સાબિત કરવાની છે કે અહીંયા ખૂણો DAC અને ખૂણો BAC સમાન આપણે સાબિત કરવાનું છે। તો ખૂણો DAC ક્યાં છે? આ રહ્યો આપણો ખૂણો DAC। ઓકે, તો આ જે અડધો ભાગ છે આપણો PACનો દ્વિભાજકનો અડધો ભાગ એ આપણે, અને નીચે કયો ખૂણો છે? ખૂણો BCA। તો અહીંયા BCA, તો આ રહ્યો, આ બંને ખૂણાને આપણે સમાન સાબિત કરવાનો છે। કયો ખૂણો? આ ખૂણો અને આ ખૂણો, તો એ તો આપણે સિમ્પલી સાબિત કરી લઈશું। પછી આપણને અહીંયા બીજી વસ્તુ શું કીધી છે કે અહીંયા જે ABCD છે એને આપણે સમાંતર બાજુ ચતુષ્કોણ સાબિત કરવાનું છે। તો તમને અહીંયા દેખાય છે કે આ ABCD આને આપણે અહીંયા સમાંતર બાજુ ચતુષ્કોણ સાબિત કરવાનું છે। તો ચલો પહેલાં તો અહીંયા આપણે આ બે ખૂણાને સમાન સાબિત કરીએ। એની પહેલાં અહીંયા આપણે કેટલીક વસ્તુ લખવાની છે એ લખી લઈએ, જે આપણે સાબિતીમાં જરૂર પડશે। તો ચલો એ અહીંયા આપણે લખી લઈએ। તો સૌપ્રથમ તો જુઓ, અહીંયા તમને રકમમાં આપેલું હતું કે સમદ્વિભુજ ત્રિકોણ ABCમાં AB અને AC સમાન છે। તો આપણે જે ત્રિકોણવાળો ચેપ્ટર શીખ્યા હતા એમાં આપણે પ્રમેયમાં શીખ્યા હતા કે સમાન બાજુઓ હોય તો એના સામેના ખૂણા સમાન થાય। જેમ કે અહીંયા AB અને AC સમાન છે, તો એના સામેના જે આ ખૂણા છે, આ ખૂણો આ અને ખૂણો આ બંને કેવા થશે? અહીંયા સમાન બની જશે। તો ચલો આપણે લખી દઈએ ખૂણો ABC અને ખૂણો ACB। હવે લખીએ અહીંયા કે અહીં ત્રિકોણ ABCમાં AB બરાબર AC છે, માટે જે ખૂણા છે ખૂણો ABC બરાબર ખૂણો ACB। ઓકે, એટલે કે જે આ ખૂણો હતો આપણો ખૂણો ABC અને ખૂણો ACB જે સામસામેના ખૂણા હતા એ બંને સમાન થઈ ગયા છે। ઓકે, અને આપણે કૌંસમાં કારણ પર લખી દઈએ કે સમાન બાજુઓની સામેના ખૂણા, સમાન બાજુઓની સામેના ખૂણા। ઓકે, તો આ આપણું સિમ્પલી થઈ ગયું। આને તમે સમીકરણ નંબર 1 પણ અહીંયા નામ આપી શકો છો। ચલો આપણે નામ આપી દઈએ કે આ જે છે એને આપણે અહીંયા સમીકરણ નંબર 1 નામ આપી દઈએ। ઓકે, હવે જો જે આ એડી હતું એ અહીંયા શું હતું? એડી છે જે આપણો આ ખૂણો હતો, ખૂણો PAC એનો દ્વિભાજક હતો, એટલે કે અહીંયા બે સરખા ભાગમાં વિભાજિત કરે છે। તો ચલો આપણે લખી દઈએ કે જે બે સરખા ભાગ છે, આ જે આપણો ખૂણો છે ખૂણો PAD અને જે નીચેનો ખૂણો છે ખૂણો DAC, એ બંને કેવા થશે? સમાન થઈ જશે। અને સમાન તો થશે, પણ જે આખો ખૂણો છે આપણો અહીંયા PAC એના કરતાં કેટલા હશે? અડધા હશે। તો ચલો આપણે લખી દઈએ અહીંયા કે અહીંયા AD એ ખૂણા PACનો દ્વિભાજક છે। તો અહીંયા આપણે લખીશું કે હવે AD એ ખૂણા PACનો દ્વિભાજક છે, એટલે કે બે સરખા ભાગમાં વિભાજિત કરે છે। એટલે કે ઉપરનો ખૂણો PAD અને નીચેનો ખૂણો DAC સમાન બની જશે। તો અહીંયા આપણે લખીએ કે માટે ખૂણો PAD અને ખૂણો DAC આ બંને સમાન બની જશે, એટલે કે બે સરખા ભાગમાં વિભાજિત કર્યું છે। હવે આ બંને સરખા હોય તો આ બંને કેટલા થશે? જે આખો ખૂણો છે એના કરતાં અડધા થશે। જેમ કે અહીંયા હોય કે અહીંયા આપણે 4 છે, તો એના આપણે બે સરખા ભાગ કરવા હોય તો 2 2 થાય। હવે આ બંને કેવા હશે? આ બંને જે આખો છે એના કરતાં અડધા હશે। તો આપણે લખી શકીએ અહીંયા કે જે આપણો આખો ખૂણો હતો અહીંયા એ ખૂણો PAC, જે આપણો આખો ખૂણો છે ખૂણો PAC એના કરતાં અડધા હશે। તો આપણે લખીએ અહીંયા કે 1/2 બરાબર 1/2 ખૂણો PAC। તો ચલો આપણે લખીએ કે ખૂણો PAC। ઓકે, કે બે સરખા ભાગમાં વિભાજિત કર્યા અને જેના ભાગ છે એ આખા ખૂણા PAC કરતાં અડધા હશે। તો આને આપણે અહીંયા સમીકરણ નંબર 2 નામ આપી દઈએ। ઓકે, હવે જો
અહીંયા તમે આગળના ધોરણમાં શીખ્યા છો, ધોરણ 8માં કે શું શીખ્યા છો કે ધારો કે અહીંયા આપણો આ ત્રિકોણ છે. ચાલો આપણે જે ત્રિકોણ બતાવો તમને સરખી રીતે. ઓકે, આપણો અહીંયા કોઈ ત્રિકોણ છે, ત્રિકોણ ABC, અને અહીંયા આપણો ખૂણો બને છે. અહીંયા એક રેખા લંબાવી છે કે AB ને લંબાવતા અહીંયા જે P સુધી લંબાવ્યું છે. ઓકે, તો આ આપણો ખૂણો કયો છે? આને આપણે કહીએ છીએ ખૂણો, જે બહિષ્કોણ કહીએ છીએ. એ બહિષ્કોણ કેવો હોય કે જે બે અંદરના ખૂણા હોય. ધારો કે અહીંયા આ શિરોબિંદુથી ખૂણો બહિષ્કોણ રચાય છે, તો આના સિવાયના બે શિરોબિંદુ કયા શિરોબિંદુ છે? તો અહીંયા શિરોબિંદુ B અને શિરોબિંદુ C છે. તો એના જે ખૂણા છે, ખૂણો B અને ખૂણો C, એનો જે સરવાળો થશે એ બહિષ્કોણ જેટલો થશે. અને આ બંને ખૂણાને શું કહેવાય? આપણે આ બંને ખૂણાને શું કહીએ છીએ? અંતઃસમ્મુખ કોણ કહીએ છીએ. એટલે કે ખૂણા B અને ખૂણા C નો સરવાળો કેટલો થશે? જે બહારનો બહિષ્કોણ છે એના જેટલો અહીંયા સરવાળો થશે. અને કયા આપણે અંતઃસમ્મુખકોણમાં કયા ખૂણા આવશે? જે અહીંયા બહિષ્કોણના શિરોબિંદુ સિવાયના બે શિરોબિંદુ આવશે. એટલે કે ખૂણો B અને ખૂણો C આપણે અહીંયા આવશે. તો ચલો આપણે લખી દઈએ. તમને કોન્સેપ્ટ સમજણ પડી ગયો છે? તો આપણે ચલો આપણે થિયરિટિકલ ભાષામાં લખીએ તો તમને થોડી વધારે સમજણ પડી જશે. તો અહીંયા આપણે લખીશું કે અહીંયા હવે ખૂણો PAC એ ત્રિકોણ ABC નો બહિષ્કોણ છે. તમને ખબર જ છે કે બહારની સાઈડનો ખૂણો છે, બહિષ્કોણ છે. ઓકે, અને જે આપણા બીજા બે ખૂણા છે, કયા કયા ખૂણા? જે આ બંને ખૂણા છે, તમને આ બંને ખૂણા એટલે કે ખૂણો ABC અને ખૂણો ACB, એ બંને ખૂણા કેવા છે? અંતઃસમ્મુખકોણ છે. અને એ બંને ખૂણાનો સરવાળો કેટલો થશે? બહિષ્કોણ જેટલો થશે. તો આપણે લખી શકીએ કે ખૂણો ABC અને ખૂણો ACB આ બંને શું છે? અહીંયા તેના અંતઃસમ્મુખ કોણ થશે, મુખ કોણ છે. ઓકે, અને આ અંતઃસમ્મુખકોણનો સરવાળો કેટલો થશે? બહિષ્કોણ જેટલો થશે. તો આપણે લખી શકીએ કે માટે જે બહિષ્કોણ PAC છે, ખૂણો PAC એ અંતઃસમ્મુખકોણના સરવાળા જેટલો થશે કે ખૂણો ABC પ્લસ ખૂણો ACB. ઓકે, હવે જો અહીંયા આપણે સમીકરણ 1માં શું લખ્યું હતું? અહીંયા કે ABC અને ACB અહીંયા સમાન છે. તો અહીંયા આપણે જરૂર કોની છે? અહીંયા કે આપણે જે પહેલું સાબિત કરવાનું છે કે DAC અને BCA. તો BCA શું છે? અહીંયા જો તમે અહીંયા ખૂણો BCA કહો, અહીંયા BCA કહો, અહીંયા અથવા ખૂણો ACB કહો, તો એ બંને સમાન જ છે. તો અહીંયા આપણે ACBની જરૂર છે. તો અહીંયા આપણે ACBને કરતા બનાવીશું. તો અહીંયા જો જે ABC છે એની જગ્યાએ આપણે શું લખીશું? ACB લખી દઈશું, કેમ કે બંને સમાન છે. તો ચલો આપણે અહીંયા લખી દઈએ કે બરાબર અહીંયા કે ખૂણો PAC બરાબર અહીંયા ACB પ્લસ ફરીથી અહીંયા ACB આવી જશે, કેમ કે બંને સમાન છે. તો ચલો આપણે લખી દઈએ કે ACB. તો અહીંયા બે વાર ACB થઈ ગયું. તો હવે અહીંયા આપણે લખીશું કે ખૂણો PAC બરાબર અહીંયા બે વાર ખૂણો ACB. ઓકે, અહીંયા બે ગુણાકારમાં છે તો બરાબરની પેલી સાઈડ જશે, તો ભાગાકારમાં જશે. તો માટે અહીંયા 1/2 ખૂણો PAC બરાબર અહીંયા ખૂણો ACB. હવે જો અહીંયા જે 1/2 PAC છે એ કોના બરાબર છે? અહીંયા જો આપણે જે સમીકરણ 2 છે એમાં તમે જો અહીંયા કે 1/2 PAC છે એ અહીંયા PAD અને DAC ને બરાબર છે. પણ અહીંયા જે આપણે પહેલી સાબિતી કરવાની છે એમાં અહીંયા આપણે DACની જરૂર છે. અહીંયા જો તમે જોઈ શકો છો અહીંયા DAC અને BCAની જરૂર છે. તો અહીંયા આપણે DAC લખીશું એના બરાબર કે 1/2 PAC છે ને એના બરાબર આપણે અહીંયા DAC થાય છે. તો ચલો આપણે અહીંયા લખી દઈએ કે અહીંયા માટે થશે અહીંયા ખૂણો DAC. અને જે હવે આ ખૂણો ACB છે એ તમે જો કયો ખૂણો છે કે ખૂણો જે આપણે ચલો તમને બતાવું. ચલો અલગ પેનનો અહીંયા આપણે ઉપયોગ કરીએ. ઓકે, ચલો બ્લુ પેનનો આપણે અહીંયા ઉપયોગ કરીએ કે જે આપણો ખૂણો છે ખૂણો ACB એકો અથવા તમે ખૂણો BCA કહો. ખૂણો તો આ જ આવવાનો છે તમારો, સેમ જ છે ACB અથવા BAC. તો આપણે ACBની જગ્યાએ અહીંયા આપણે BCA લખી શકીએ. તો ક્યાં લખી શકીએ? તો ચલો આપણે અહીંયા લખી દઈએ કે અહીંયા ખૂણો
BCA। તો અહીંયા જે આપણે સાબિત કરવાનું હતું એ અહીંયા સિમ્પલી સાબિત થઈ ગયું છે કે DAC બરાબર અહીંયા BCA થાય છે। જે અહીંયા પહેલો પ્રશ્ન હતો એ અહીંયા આપણો પૂર્ણ થઈ ગયો છે। ચલો આને આપણે અહીંયા બોક્સમાં મૂકી દઈએ કે જે આપણે સાબિત કરવાનું હતું એ અહીંયા આપણું સિમ્પલી સાબિત થઈ ગયું છે। હવે આપણે અહીંયા બીજું શું સાબિત કરવાનું? તો જો અહીંયા આપણો પહેલો પાર્ટ તો અહીંયા પૂર્ણ થઈ ગયો। હવે આપણે બીજું એ સાબિત કરવાનું છે અહીંયા કે ABCD એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે। તો એ અહીંયા આપણે સિમ્પલી સાબિત કરીએ। તો હવે જો જે આપણે આ બંને ખૂણા સમાન સાબિત કર્યા કે ખૂણો DAC અને ખૂણો BCA, તો આ બંને તમને શું દેખાય છે? તો અહીંયા જો આ જે AD અને BCની છેદિકા AC દ્વારા રચાતા તમને યુગ્મકોણ દેખાય છે અને આ યુગ્મકોણ સમાન છે। તો તમારું શું થશે? અહીંયા AD અને BC તમારી સમાંતર બાજુ થઈ જશે। તો કે આ થઈ જશે। તો ચલો આપણે લખી દઈએ અહીંયા એ લાઈન અહીંયા હવે આપણે લખવાની છે। ચલો આપણે અહીંયા નીચે એ લાઈન લખીએ કે જે આપણે ખૂણા અહીંયા સમાન કર્યા, જે ખૂણો DAC અને BCA, તો લખીએ હવે આપણે અહીંયા કે હવે જે આપણા ખૂણો તો ખૂણો DAC અને ખૂણો BCA એ રેખાઓ AD અને બીજી કઈ રેખાથી નીચેની સાઈડ BC જશે, AD અને BC। ઓકે, BC છે અહીંયા કે AD અને BCની છેદિકા AC દ્વારા રચાતા યુગ્મકોણ છે। આ યુગ્મકોણ તો છે કે DAC અને BCA યુગ્મકોણ તો છે, પણ કેવા છે? અહીંયા જો ઉપરની સાઈડ જ લખેલું છે અહીંયા સમાન છે। તો આપણે લખી શકીએ અહીંયા કે અને તેઓ સમાન છે। તો આપણે શું કહેતા હતા કે સમાંતર બાજુની છેદિકા આપણે રચાતા યુગ્મકોણ સમાન હોય, તો અહીંયા યુગ્મકોણ સમાન છે તો આપણે ઉલટું કહીશું કે જે બે રેખાઓ છે એ કેવી હશે? અહીંયા સમાંતર હશે। તો અહીંયા લખી શકીએ કે માટે AD સમાંતર BC થશે। સોરી, AB લખાઈ ગયું હતું, તો AD સમાંતર BC થયું। ઓકે, તો અહીંયા જો આ જે સામેની બાજુ છે, ચલો આપણે બ્લુ અહીંયા હવે રેડ પેનનો ઉપયોગ કરીએ। ઓકે, તો અહીંયા AD અને BC સમાંતર સાબિત થઈ ગયું અને AB અને CD તો આપણને અહીંયા રકમમાં આપેલ છે, તમે જોઈ શકો છો આ રહ્યું જો કે CD અને AB અહીંયા સમાંતર છે। તો અહીંયા સામસામેની બાજુ સમાંતર થાય તો આ જે ચતુષ્કોણ ABCD છે એ કેવો બની જશે? અહીંયા સમાંતર બાજુ ચતુષ્કોણ બની જશે। તો અહીંયા આપણે લખી દઈએ। હવે અહીંયા આપણે જે AD અને BC તો સમાંતર થયું, પણ અહીંયા હવે આપણે એક લાઈન લખી દઈશું કે અહીં ACD સમાંતર AB થાય। એ કેમ થાય? તો કે આપણને પક્ષમાં આપેલું છે। ચલો આપણે કૌંસમાં નથી લખવું, આખી લાઈન લખી દઈએ એટલે તમને અહીંયા સમજણ પડી જાય કે અહીં રકમમાં આપેલ છે કે CD સમાંતર AB। ઓકે, તો આ પણ સામેની બાજુ સમાંતર થઈ અને અહીંયા પણ સામેની બાજુ સમાંતર થઈ। તો જે આપણે ચતુષ્કોણ છે ABCD એ કેવું બની જશે? અહીંયા સમાંતર બાજુ ચતુષ્કોણ બની જશે। તો અહીંયા આપણે લખી દઈએ કે હવે માટે ચતુષ્કોણ ABCDમાં AD સમાંતર BC અને CD સમાંતર AB હોવાથી ચતુષ્કોણ ABCD સમાંતર બાજુ ચતુષ્કોણ છે। CD સમાંતર બાજુ ચતુષ્કોણ છે। તો ઓકે, જે આપણે સાબિત કરવાનું હતું કે ABCD સમાંતર બાજુ ચતુષ્કોણ છે એ અહીંયા આપણું સિમ્પલી સાબિત થઈ ગયું છે। તો બસ તમારે ખાલી પહેલો પ્રશ્ન થોડો હાર્ડ હતો, બીજો તો સાવ ઇઝી એના આધારે સોલ્વ થઈ ગયો છે। તો બસ અહીંયા આપણો આ લેક્ચર પૂર્ણ થાય છે। આ લેક્ચરમાં આપણે ઉદાહરણ નંબર 1, 2 અને 3ની ગણતરી કરી। તો લેક્ચર સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રોને વિડીયો શેર કરો તો એમને પણ સરળ ભાષામાં ગણિત શીખવા મળે।
આગલા લેક્ચરમાં હવે આપણે ઉદાહરણ નંબર 4 અને ઉદાહરણ નંબર 5ની વાત કરીશું. તો મળીએ હવે આપણે આગળના લેક્ચરમાં.